નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર જોવાના છે, એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે। મારે તમારી એક્ઝામમાં છે આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્ન આવી શકે છે। આજે પેપર સંપૂર્ણ આઈએમપી પ્રશ્ન આધારિત બનાવેલું છે। તમારે વિડીયો લાઈક જરૂરથી કરવાનો છે અને વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ છે આ વિડીયો પહોંચી શકે અને તે પણ તેની એક્ઝામ માટે સારામાં સારી તૈયારી કરી શકે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર છે ધોરણ 10ના ફર્સ્ટ એક્ઝામ માટેના બધા જ વિષયના વિડીયો મૂકવામાં આવે છે। તમે જરૂરથી એમાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આ ઉપરાંત આપણે એક છે ધોરણ 10 માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલો છે। જો તમે એક ગ્રુપમાં જોડાયા ન હોય તો ખાસ તમે એક ગ્રુપમાં જોઈન થઈ જજો। તમને ગ્રુપમાં છે બધા વિષયના પીડીએફ નોટ્સ અને મટીરિયલ્સ મળતા રહેશે, તો તમે જરૂરથી એક ગ્રુપમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર, એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે। સૌથી પહેલા છે વિભાગ એ। વિભાગ તમે સૂચના આપેલી છે વિભાગ એની અંદર કે માગ્યા મુજબ જવાબ આપો। અહીં તમારા વિભાગ એની અંદર પ્રશ્ન પૂછાશે 1 થી લઈને 24 સુધીના। તમારે છે કુલ વિભાગ એ 24 ગુણનો રહેવાનો છે। સૌથી પહેલા આપેલા છે યોગ્ય જોડકા જોડો। અહીં તમારે છે વિભાગ એ અને બી ને જોડવાના છે। તો તમને આપેલું સૌથી પહેલા આપેલું છે જામા મસ્જિદ। ત્યાં જવાબમાં શું આવશે તમારે? તો જવાબમાં તમારે આવશે એફ, એટલે કે અમદાવાદ। ક્યાં આવી જામા મસ્જિદ? અમદાવાદની અંદર આવેલી છે। ત્યાર પછી જળતર કામ, તેમાં શું આવશે? તો તેમાં જવાબમાં આવશે ઈ, એટલે કે બીકાનેર। ત્યાર પછી ત્રીજું છે પઢાર નૃત્ય। તેમાં જવાબમાં શું આવશે? તેમાં આવશે ડી, એટલે કે સુરેન્દ્રનગર વિસ્તારનું નૃત્ય છે। કયું નૃત્ય છે? પઢાર નૃત્ય છે। ક્યાંનું છે? તો એ જે નૃત્ય છે એ સુરેન્દ્રનગર વિસ્તારનું નૃત્ય છે। ત્યાર પછી ચોથું છે કુદરતનો સફાઈ કામદાર। તેમાં જવાબમાં આવશે એ। શું આવશે? એ, એટલે કે ગીધ। ગીધ છે કુદરતનો સફાઈ કામદાર છે। પાંચમું ભાખરા નાંગલ યોજના। તેમાં જવાબમાં સતલુજ નદી। શું આવશે? ભાખરા નાંગલ યોજના છે એ સતલુજ નદી પર બનાવવામાં આવેલી છે। આમ તમે છે આ જોડકા જોડવાના રહેશે। ત્યાર પછી છે નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો। તમને અહીંથી 5 ખરા ખોટા પૂછવાના છે। તો અહીં તમને આવેલ પ્રશ્ન છઠ્ઠો આપેલો છે કે જૂનાગઢમાં 4 ગુફા સમૂહ આવેલા છે। તો વિધાન છે તમારે ખોટું છે। ત્યાર પછી 7મો સવાલ, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને અરણ્યકો કહે છે। તો વિધાન અહીંયા ખરું છે, સાચું છે। ત્યાર પછી રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે। તો વિધાન તમારે સાચું છે। ત્યાર પછી માનવીની જરૂરિયાતો અમર્યાદિત। અહીં જવાબ અહીં તમે શું કીધેલું છે કે મર્યાદિત છે, તો વિધાન ખોટું છે। તમને એમ કીધું કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, તો વિધાન સાચું બનશે। પણ અહીં તમને છે અ આપેલો નથી, માટે વિધાન અહીં તમારે ખોટું બનશે। ત્યાર પછી ગરીબ ભારતમાં ધનિકો વસે છે। વિધાન ખોટું છે। સાચું વાક્ય શું આવે? કે ધનિક ભારતમાં ગરીબો વસે છે। અહીં તમને કીધેલું છે કે ગરીબ ભારતમાં ધનિકો વસે છે, તો વિધાન ખોટું આવશે। સાચું વાક્ય આવશે, ખાસ ધ્યાન રાખજો। તમને આ જે વાક્ય છે એ સેક્શન ડીમાં પણ આવી શકે છે। ધનિક ભારતમાં ગરીબો વસે છે, આ વિધાન સમજાવો। તમને આવો પ્રશ્ન વિભાગ ડી ની અંદર આવી શકે છે। તમને આ પ્રશ્ન પણ ખાસ આઈએમપી છે, તૈયાર કરી લેજો। તમે જરૂરથી આ ફર્સ્ટ એક્ઝામની અંદર જોવા મળશે। ત્યાર પછી આપેલું છે કે ખાલી જગ્યા પૂરો। અહીં તમને આપેલું પ્રશ્ન નંબર 11 કે ગુજરાતમાં ખાલી જગ્યા ફર્નિચર જાણીતું છે। તો જવાબમાં આવશે ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર છે જાણીતું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યાના સ્તૂપ સ્થાપક કલાનો અમૂલ્ય નમૂનો છે। તો જવાબમાં આવતો સાંચીના સ્તૂપ। ત્યારબાદ 13મો સવાલ, ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે। તો જવાબમાં સંસ્કૃત ભાષા છે, સૌથી પ્રાચીન છે, એને આર્ય ભાષા કહેવામાં આવે છે અને તે ઋષિઓની ભાષા પણ છે કહેવામાં આવે છે। જવાબમાં આવશે સંસ્કૃત ભાષા। ત્યાર પછી ખાલી જગ્યા હિનયાન પંથનું કેન્દ્ર હતું। તો જવાબમાં આવશે વલ્લભી વિદ્યાપીઠ। વલ્લભી છે એ હિનયાન પંથનું કેન્દ્ર હતું। ત્યાર પછી 15મો સવાલ, આંતરરાષ્ટ્રીય જાતિ ધરાવતું નટરાજનું શિલ્પ ખાલી જગ્યાના સંગ્રહાલયમાં સચવાયેલું, એટલે કે સાચવેલું છે। તો જવાબમાં આવશે ચેન્નઈના જે સંગ્રહાલય છે તેની અંદર નટરાજનું શિલ્પ સ્થાપેલું સચવાયેલું છે। ત્યાર પછી અહીં તમને આપેલા છે કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। અહીં તમને એમસીક્યુ આપેલા છે, જોઈએ આપણે પ્રશ્ન 16 આપેલો છે કે ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ વિખ્યાત બન્યું અથવા તો થયું? તો જવાબમાં આવશે સી, અમીર ખુસરો। ત્યાર પછી સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો શબ્દ કયો વપરાય છે? તો જવાબ આવશે વાસ્તુ। શું આવશે? વાસ્તુ, એટલે કે એ। ત્યાર પછી કવિ ચંદર, અહીં આપેલું છે કવિ ચંદબદાઈ નો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, સૌથી પહેલાનો ગ્રંથ છે? તો જવાબમાં આવશે પૃથ્વીરાજ રાસો, એટલે કે એ। ત્યાર પછી મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા ઇતિહાસની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર કયું છે? તો જવાબમાં આવશે વાસ્તુશાસ્ત્ર। તમને આનો પ્રશ્ન છે વિભાગ ડી ની અંદર આવી શકે છે, વાસ્તુશાસ્ત્રની ટૂંક નોંધ। ત્યારબાદ પ્રશ્ન નંબર 20,
દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા એવા ખનિજોને વેતન ક્ષેત્રે મજબૂત કયા પ્રકારનું સંસાધન કહે છે? જવાબમાં આવશે એકલ સંસાધન. આ થઈ તમારે એકલ સંસાધનની વ્યાખ્યા. તમને છે આ 1 માર્ક્સમાં અલગથી આવી શકે છે. મારી મુજબની અંદર ખાસ આને તૈયાર કરી લેજો. તે જવાબ તમને આપેલા છે. પ્રશ્નના ઉત્તર એક કે બે શબ્દમાં લખો. અહીં તમે આપેલું પ્રશ્ન નંબર 21 કે 21મી જૂનના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબમાં આવશે વિશ્વ યોગ દિવસ. શું કહેવાય છે? 21 જૂને વિશ્વ યોગ દિવસ કહેવામાં આવે છે. ત્યારબાદ કઈ મસ્જિદ નગીના નામે ઓળખાય છે? તો રાણી સિપ્રીની મસ્જિદ. ત્યાર પછી વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? તો મહાભારત. મહાભારત છે સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. ખાસ ધ્યાન રાખજો, અહીં કાવ્ય શબ્દ હોય તો જ મહાભારત આવશે, નહીં તો જવાબ બદલી જશે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ કયું છે? તો જવાબમાં આવશે વિવિધતામાં એકતા. તો આ તમારે સંપૂર્ણ છે વિભાગ એ તમારે જે પેપરની અંદર રહેવાનો છે. તો હવે આપણે જે આગળ વધીએ મારે તમને એક માહિતી આપવાની છે કે જો તમે ખાસ આપણું વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંને જોઈન ન કરો તો ખાસ તમે જોઈન કરી શકો છો. અહીં તમને છે બંનેના QR કોડ આપેલા છે. તમે આ બંને QR કોડને સ્કેન કરીને બંને એટલે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં ખાસ જોઈન થઈ જજો. તમે ત્યાં બધા વિષયના PDF નોટ્સ, ઉપયોગી વિડીયો લિંક્સ અને સૌથી પહેલાં અપડેટ્સ તમને ત્યાં મળતી હોય છે. તમે જરૂરથી ગ્રુપમાં જોઈન થઈ શકો છો. અથવા તમને જે જોડાવા માટે લિંક નીચે આપેલી હશે ડિસ્ક્રિપ્શન બોક્સ અંદર, તો લિંક પર ક્લિક કરીને પણ આ બંને ગ્રુપ અને ચેનલમાં જોઈન થઈ શકો છો. હવે વાત કરીએ આપણે વિભાગ બી માટે. તમારે છે વિભાગ બીમાં પ્રશ્ન આપેલા હશે 13. કેટલા આપેલા હશે? 13. તમારે 13માંથી કોઈ પણ 9ના છે જવાબ લખવાના રહેશે. અહીં તો આ ક્રમ રહેશે 25 લઈને 37 સુધી. અહીં દરેકના 2 ગુણ છે. કુલમાં વિભાગ બી 18 ગુણો રહેવાનો છે. સૌથી પહેલાં આપેલો પ્રશ્ન 25 કે સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો આનો જે જવાબ અહીંયા આપેલો છે કે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો વગેરે સ્થળોનો સમાવેશ આપણા સાંસ્કૃતિક વારસાની અંદર થાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક સ્થળો ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિનિકેતન, દિલ્હી વગેરેનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ કરી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 26 આપેલું છે કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એવું સાથી કહી શકાય? તમારો જવાબ છે સ્ક્રીન પર જોઈ શકો છો. આનોથી જવાબ લાંબો હોવાથી હું જવાબથી વાંચતો નથી, પણ તમે આના જે જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અથવા આનો જવાબ તમે વિડીયોને પોઝ કરીને લખીએ તો વાંચી પણ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 27 આપેલું છે કે ભારતની એક કલા તરીકે જળતર કલાનો પરિચય આપો. કઈ કલા છે? જળતર કલા. મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો અને તમને જોરથી પૂછી શકે છે. ત્યાર પછી અમીર ખુસરોનો ટૂંકમાં પરિચય આપો. આવા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી મધ્ય યુગના સંસ્કૃત સાહિત્ય વિશે ટૂંકમાં પરિચય આપો. આ પ્રશ્ન પણ અગત્યનો છે, તમારી એક્ઝામમાં આવી શકે છે. અને હા મિત્રો, આપણી ચેનલ પર છે ધોરણ 10 સમાજનો જે IPS પ્રશ્નનો વિડીયો છે એ મુકાઈ ગયો છે. તમે એ વિડીયો ન જોયો તો ખાસ જોઈ શકો છો. તમને એમાં છે બધા જે 2, 3, 4 ગુણના જે પ્રશ્ન IP છે એમાં આપણે આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન 30 આપેલું છે કે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો. ત્યાર પછી પ્રશ્ન 31 રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં સમજાવો. ત્યાર પછી પ્રશ્ન 32 આપેલું છે અભયારણ્ય એટલે શું? પ્રશ્ન નંબર 33 રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? ત્યાર પ્રશ્ન 34 આપેલું છે કે મકાઈનો ઉપયોગ જણાવો. આ પ્રશ્ન જે ઘણી બધા બોર્ડમાં પૂછાયેલો છે, તમને જરૂરથી ફર્સ્ટ એક્ઝામની અંદર પૂછી શકાય છે. ત્યાર પછી જળ એ જીવનનું અભિન્ન અંગ છે, સમજાવો. સાવ ઇઝી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રાથમિક ક્ષેત્ર વિશે ટૂંક નોંધ લખો. ત્યારબાદ ખાનગીકરણના માર્ગો જણાવો. આ સંપૂર્ણ વિભાગ બી રહેવાનો છે. હવે વાત કરીએ વિભાગ સી માટે. અહીં તમારા વિભાગ સીમાં તમે પ્રશ્ન આપેલા હશે 9. કેટલા હશે? તમને 9 આપેલા હશે 9. તમારી એમાંથી કોઈ પણ છે 6ના મુદ્દા હશે જવાબ લખવાના છે. અહીં તમારા દરેકના 3 ગુણ છે. તમારે કુલ વિભાગ સી 18 ગુણનો રહેવાનો છે. સૌથી પહેલા પ્રશ્ન 38 કે આપણે નદીઓની લોકમાતા કહીએ છીએ, સમજાવો. તો આનામાં જવાબ સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી પડી પટોળે ભાત ફાટે પણ પીટે નહીં. આ કહેવત કોઈ સાથે સરખાવેલ છે તેનું નામ જણાવો, તેનું વર્ણન કરો. તમને પ્રશ્ન એમ પણ પૂછે કે આ જે પંક્તિ છે અથવા તો જે કહેવત છે એ કઈ કહેવત છે? તમને આ કહેવત વિભાગ એમાં એઝ ઓબ્જેક્ટિવ પણ આવી શકે છે, ખાસ ધ્યાન રાખજો. તમને એમ પણ પ્રશ્ન પૂછે કે આની બદલે અથવા કરીને કે તમને પાટણના પટોળા વિશે ટૂંકમાં સમજાવો, તો પણ જવાબ આ જ આવશે, કોઈ ફેરફાર નહીં થાય. તમને એ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછાયેલો છે. એ પ્રશ્ન 40 આપેલું છે કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. આ પ્રશ્ન પણ અગત્યનો છે, તમે તેનો પણ જવાબ અહીંયા જોઈ શકો છો.
ત્યાર પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો, તમને ઉપાયો પણ આપેલા છે આપણે. ત્યાર પછી નિર્વણીકરણની અસરો વર્ણવો, આ પણ પ્રશ્ન તમને આવી શકે છે. ત્યાર પછી જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. ત્યાર પછી સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભ અને ગેરલાભ જણાવો. એટલે કે તમને એમ પણ પૂછે કે બજાર પદ્ધતિના લાભો અને ગેરલાભો જણાવો, તો પણ જવાબ આ જ આવશે. પણ તમને એ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછેલો છે. આપણે બંને એને લાભ અને ખામીઓ એટલે કે બધું આપેલું છે, મર્યાદાઓ, તો એ જરૂરથી જોઈ શકશો. ત્યાર પછી ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો, આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ કે વિભાગ ડી માટે તમારે છે વિભાગ ડીમાં પ્રશ્ન આપેલા હશે 4, એટલે કે તમને કેટલા આપેલા હશે 4, અને એમાં તમારે જે પ્રશ્ન છે નકશાપૂર્તિ માટે ફરજિયાત રહેવાનો છે, એમાં તમને ઓપ્શન નહીં મળે. અહીં તમારે ક્રમ રહેવાનો છે પ્રશ્ન એટલે 47 થી લઈને 54 સુધીમાં. અહીં તમારે છે દરેકના 4 ગુણ રહેવાના છે. કુલ તમારા વિભાગ ડી અહીંયા 20 ગુણની અંદર પૂછાવાનો છે. સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 47 કે ગુજરાતની ગુફાઓ વિશે સવિસ્તાર ચર્ચા કરો. પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલા છે જૂનાગઢની ગુફા. ત્યારબાદ બાવળિયાનો ગુફા સમૂહ, એની અંદર આપેલા 6 પોઈન્ટ છે. આ ઉપરકોટની ગુફાઓનો સમૂહ. ત્યાર પછી ખાપરા ખોડાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ. ત્યાર પછી ખંભાળિયાની ગુફાઓ, તળાજાની ગુફાઓ આપેલી છે. ત્યાર પછી સાણા ગુફા, ઝિંઝરુઝરની ગુફા છે. ત્યાર પછી કચ્છની ખાપરા કોડિયાની ગુફા અને કડિયા ડુંગર. આટલી જે ગુફાઓની અહીં માહિતી આપણે સરસ મજાની તમને આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 48 પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિઓનું વર્ણન કરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બોર્ડ માટે અને ફર્સ્ટ એક્ઝામ બંને માટે. ત્યાર પછી પ્રશ્ન 49 વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછી કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. સૌથી પહેલા છે જીવન નિર્વાહ ખેતી, બીજો પ્રકાર છે સૂકી ખેતી, આદ્ર ખેતી, સ્થળાંતર એટલે કે ઝૂમ ખેતી, બગાયતી ખેતી, સઘન ખેતી. તમારે અહીં ટોટલ 6 પ્રકારો છે કૃષિ માટેના આપેલા છે. ત્યાર પછી પ્રાચીન એટલે કે ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર વર્ણવો. તમને એ પણ પૂછે, તમને ચિત્ર આપી દીધું હોય ઘઉંના પાકનું, તમને પૂછે કે ચિત્ર આપેલ પાક સમજાવો, તો તમે ખાસ તમે જે ચિત્ર છે ઘઉં માટે એકવાર ટેક્સ્ટબુકમાંથી જોઈ લેજો. તમારો જવાબ છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી છે ગરીબી એટલે શું. ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ શેર કરજો આને પણ. ત્યાર પછી ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવો તો વર્ણવો. આ પણ પ્રશ્ન અગત્યનો છે. ત્યારબાદ તમને આપેલું છે નકશાપૂર્તિ માટે પ્રશ્ન નંબર 54 કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સંજ્ઞાઓ વડે યોગ્ય સ્થાને વર્ણવો. સૌથી પહેલા આપેલું છે દલદલ કે પીઠ પ્રકારની જમીન. ત્યારબાદ પર્વતીય જમીન, કાળી જમીન અને રણ પ્રકારની જમીન. તમને આ જે જમીન આપે નકશામાં દર્શાવવાની છે. ખાસ સ્થાને એકવાર આપણી ચેનલ છે આનો વિડીયો આવવાનો છે અલગથી, તમે જરૂરથી એ વિડીયો જોઈ શકો છો. તો આપણે આ જે છે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. તમને વિડીયો જરૂરથી ગમ્યો હશે તો જરૂરથી વિડીયો લાઇક કરજો અને ખાસ વિડીયોને શેર કરજો અને જરૂરથી આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોમાં આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.